બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શરમણીય દર્શનમ મંદહાસ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. આરાધ્ય ઈષ્ટદેવ રાજાધિરાજ જગન્નિયંતા વિશ્વવ્યાપક પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ મહારાજની પુનીત પાવન નિશ્રામાં ગંગાના તટ ઉપર આ દિવ્ય જનમંગલ ધામ, એ જનમંગલ ધામના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવનની કથાનું રસપાન કરાવતા પૂજ્યપાદ નિર્ભય ચરણદાસજી સ્વામી, પૂજ્યપાદ સ્વામીના ગુરુજી પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી, અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી ભક્તિ સંભવ દાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી હરિવલ્લભ દાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી હરિસેવાદાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમના રૂડા આશીર્વાદ લઈ આપણી સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ બાલ સ્વામી એવં સંહિતા પાઠી બંને સંતો, સભામાં ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનશ્રીઓ, પધારેલા તમામ ભાવિકોને વ્યાસપીઠથી મારા પ્રણામ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સુંદર અદ્ભુત દિવ્ય મહોત્સવ આપણો આ પ્રસંગ ચાલી રહ્યો છે. આ પ્રસંગમાં જો શોભા હોય તો વાલા ભક્તજનો આ ભગવાનની શોભા છે. પૂજ્ય સદગુરુ સંતો આ દિવ્ય મહોત્સવમાં આ પ્રસંગે અખંડ હાજરી આપી અને આપણને બધાઈને ખૂબ સુખ આપી રહ્યા છે, શુભ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
અને હરિભક્તોનો પણ એવો એક ઉત્સાહ, ઉમંગ અને લાગણી છે. હમણાં પૂજ્ય સ્વામીએ વાત કરી એ પ્રમાણે આ જનમંગલ ધામ બધા જ સંતોને, બધા જ હરિભક્તોને પોતાનું મનાય છે. વાલા ભક્તજનો, આપણા આરાધ્ય ઈષ્ટદેવ રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આ ભારતની પરમ પવિત્ર પુનિતા ધરા ઉપર પધાર્યા. ભગવાન શ્રી હરિનો એક જ જયસુખભાઈ મનોરથ હતો કે અમારા યોગમાં કોઈ પણ જીવાત્મા આવે એ દરેક જીવોનું અમારે પરમ શ્રેય કરવું છે. સરદાર મંદિર દ્વારા એક બહુ સુંદર ભગવાન નીલકંઠ ચરિત્ર, નીલકંઠ વર્ણીના દિવ્ય ચરિત્રોનું પુસ્તક, ગ્રંથ, કલ્યાણકારી યાત્રા, દિવ્ય કલ્યાણકારી યાત્રા, એમાં બહુ સુંદર મજાના અદ્ભુત 4 ધામમાં જે નીલકંઠ વર્ણી પધાર્યા એમાં વાલા ભક્તજનો કેદારનાથમાં, બદ્રીનાથમાં અને ગંગોત્રીમાં આ 3 જગ્યાએ ભગવાનના પાવન પગલા થયા છે. એના બહુ સુંદર મજાના અદ્ભુત ચરિત્રોનું આલેખન કર્યું છે. આપણા મહારાજ નીલકંઠ વર્ણી અનેક જીવાત્માઓના કલ્યાણ માટે, અનેક જીવાત્માઓના શ્રેય માટે મહારાજની યાત્રાનું નામ જ હતું કલ્યાણ યાત્રા. 7 વર્ષ સુધી ભગવાન શ્રી હરિએ ઉઘાડા પગે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા વિના વાલા ભક્તજનો કઠોર જે સાધના કરીને ન ભૂતો ન ભવિષ્યતિ, સામાન્ય જીવથી, સામાન્ય વ્યક્તિથી, સામાન્ય માણસથી એ જે ઘોર કઠોર તપશ્ચર્યા કરી એ સંભવ જ નથી. આપણા માટે આપણો મહારાજ, આપણા માટે આપણા ઈષ્ટદેવે ખૂબ સહન કર્યું છે. આપણે ભગવાન માટે શું તપ કરીએ? આપણે સામાન્ય જીવો ભગવાનને શું ભજીએ? પણ એ ભગવાને તમારા માટે, મારા માટે, આપણા જેવા અસંખ્ય જીવાત્માઓ માટે જે ઘોર તપશ્ચર્યા કરી, ઇતિહાસ એમ કહે છે 9 દિવસ સુધી નીલકંઠ વર્ણીએ જળપાન કર્યા સિવાય, ફલાહાર કર્યા સિવાય ઘોર તપશ્ચર્યાઓ કરી છે. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી પ્રભુ ગૌરી કુંડમાં સ્નાન કરી, દર્શન કરી અને કેદારનાથ પરમાત્મા પધાર્યા છે. જ્યારે નીલકંઠ વર્ણી 4 ધામ પૈકીનું કેદારનાથ, જે કેદારનાથ ભારતમાં યાત્રાનું પ્રસિદ્ધ ધામ છે, અહીં વર્ષો વર્ષ 1, 2, 5, 15 નહીં, પણ વાલા ભક્તજનો હજારો હજાર યાત્રિકો દર્શનાર્થે આવે છે. એટલા માટે નીલકંઠ વર્ણી પ્રભુ પણ એ કેદારનાથના દિવ્ય દર્શન માટે પધાર્યા છે. કેદારનાથ કર મહાદેવ જોહો, તાકો મંદિર બડો એક સોહો, તિહાં રહે હરી ઈચ્છા તાહી, પીછે તિહાં સે ચલે માહી. શ્રી હરિચરિત્રામૃત સાગરમાં સદગુરુ વર્ય શ્રી આધારાનંદ સ્વામીએ નોંધ લીધી, ભગવાન કેદારનાથ પધાર્યા છે. જ્યારે વર્ણી કેદારનાથ પધાર્યા, ભાવથી ભગવાને મહાદેવજીના કેદારનાથના દર્શન કર્યા છે. કેદારનાથજીના મંદિરમાં ઉષા, અનિરુદ્ધ, 5 પાંડવો, ભગવાન કૃષ્ણ, શિવ પાર્વતીની અદ્ભુત દિવ્ય મૂર્તિઓ વિરાજમાન છે. અને જ્યારે ભગવાન
કેદારનાથ પધાર્યા ને ત્યારે વાલા ભક્તજનો, અસંખ્ય નર નારીઓ જે દર્શન માટે આવ્યા હોય ને, એ મહારાજનું મજાનું અદ્ભુત સુહામણું રૂપ, મસ્તક ઉપર જટા, સતશાસ્ત્રનો ગુટકો, બાલ મુકુંદનો બટવો અને હાથમાં જપ માલિકા, અને મંદિરના એક ખૂણામાં આસન લગાવી આંખો બંધ કરી આજ નીલકંઠ વર્ણી હિમદભાઈ સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. અને મહારાજનું આ દિવ્ય મનોહર રૂપ જોઈ, મહારાજની અદ્ભુત આ દિવ્ય મૂર્તિ જોઈ અને ત્યાં દર્શન માટે આવેલા જે લોકો હતા, ત્યાં રહેનારા જે પૂજારીઓ હતા, એ બધા જ અતિ વિસ્મય પામ્યા છે, અતિ આશ્ચર્ય પામ્યા છે. અને પૂજારીઓ પરસ્પર ચર્ચાઓ કરે છે કે આપણે જગતમાં ઘણા તપસ્વીઓ જોયા, ઘણા વર્ણીઓ જોયા, ઘણા સાધકો જોયા, ઘણા સિદ્ધો જોયા, પણ આ વર્ણી જેવા તપસ્વી, આ વર્ણી જેવા સાધક આપણે ક્યાંય નિહાળ્યા નથી. કેદારનાથમાં રહેનારા તમામ પૂજારીઓને આશ્ચર્ય થયું છે. કેદારનાથ દર્શન કરવા માટે આવેલા તમામ યાત્રિકો પણ વિસ્મય પામ્યા છે અને પ્રભુની શ્લાઘા કરે છે. અને આ દિવ્ય ભાવ, નીલકંઠ વર્ણી આસન લગાવીને બેઠા છે અને એ જે મહારાજની મનોહર મૂર્તિ, એ જે મહારાજનો અદ્ભુત દિવ્ય ભાવ આપણા નંદ સંતોએ પોતાના કાવ્યમાં એ પ્રભુનો જે દિવ્ય અદ્ભુત રમણીય કમનીય સ્વરૂપ એને પોતાના કાવ્યમાં કંડાર્યું કે મહારાજ જ્યારે કેદારનાથ મંદિરમાં આસન લગાવીને બેઠા છે ત્યારે ભગવાનની શોભા કેવી અદ્ભુત છે. હા યોગી કોઈ અદ્ભુત આવ્યા, જોતા તે હૈડું મીસે રે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, જોતા તે હૈડું મીસે રે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, શાંત મૂર્તિ અતિ સુખકારી, શાંત મૂર્તિ અતિ સુખકારી, દુર્લભ દર્શન દિશ રે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, આ યોગી કોઈ અદ્ભુત યોગ કળામાં જણાય છે પૂરા, યોગ કળામાં જણાય છે પૂરા, ધ્યાનમાં ચિત્ત ચડાવ્યું રે. ઓ નેત્ર મટકો મારે નહીં રે, નેત્ર મટકો મારે નહીં રે, અંતર સુખથી આવ્યું રે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, આ યોગી કોઈ અદ્ભુત તાલિયા આવ્યા, બજાઈએ. જોતા તે હૈડું મીસે રે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, આ યોગી કોઈ અદ્ભુત આવ્યા. નીલકંઠ વર્ણીના દિવ્ય દર્શન કરી
યાત્રિકો પૂજારીઓ વિસ્મય પામ્યા છે, ચર્ચા કરે છે કે આ યોગી કોઈ અદ્ભુત આવ્યા. નીલકંઠ વર્ણી કેદારનાથ દર્શન કરી મંદિરમાં રોકાણા. પૂજારીઓએ કહ્યું કે પ્રભુ, તમારે અહીંયાથી આગળ બદ્રીનાથ જવું છે, પરંતુ રાત્રિએ અહીંયા કેદારનાથ રહેવું એ અસંભવ છે. અહીં રહેવાની કોઈ સુવિધા નથી. રાત પડતા જ અહીંયા હિમવાયુ તીવ્ર વેગથી વહેવા લાગે છે. એટલા માટે અમે પણ બધા જ નીચે જતા રહીએ છીએ. ત્યારે નીલકંઠ વર્ણીએ મંદ મંદ હાસ્ય કરતા થકા કહ્યું કે અમે તો અહીંયા મંદિરમાં જ રોકાશું. પૂજારીઓએ મહારાજને ખૂબ સમજાવ્યા, મહારાજને મનાવ્યા, પણ જોગી હઠ હતી. એટલા માટે મહારાજ વાલા ભક્તજનો કેદારનાથ 8 દિવસ સુધી રોકાણા છે. શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયો, આસો માસ બેઠો, અને આ સમયે નીલકંઠ વર્ણી હિમ શિખરોના પાછળના ભાગથી બદ્રીનાથ જવા માટે મહારાજે પ્રયાણ કર્યું છે. જ્યાંથી કોઈ રસ્તો જ નહોતો એવો કઠણ માર્ગ ભગવાને પ્રસન્ન કર્યો છે. અને વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિ જ્યારે બદ્રીનાથ પધારતા હોય ત્યારે બદ્રીનાથમાં પણ ભગવાન શ્રી હરિએ ઘણા કાળ સુધી, ઘણા સમય સુધી એ બદ્રીનાથમાં વાસ કરી અને ત્યાંના રહેનારા તમામ જે ભાવિકો છે એમના ભગવાને ભાવ પૂરા કર્યા છે. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી એક પછી એક એમ પર્વત ઓળંગતા જતા હતા. સાંજ પડે તો બરફની શિલા ઉપર ખુલ્લા શરીરે ભગવાન શયન કરતા હતા. વળી સવાર પડે એટલે ભગવાન જાગી અને ધીમે ધીમે પ્રભુ ઉઘાડા પગે ચાલે છે. વળી ભગવાન આગળ ચાલતા જાય, હિમ પ્રપાત થતો જાય, કેટલા પ્રકારના કષ્ટો, દુઃખો ભગવાન સહન કરતા જાય. નીલકંઠ મહાપ્રભુ અન્ન જળ લીધા વિના સતત 9 દિવસ સુધી ચાલ્યા છે. કેટલા દિવસ સુધી હરેશભાઈ? 9 દિવસ સુધી સતત પરમાત્મા 9 દિવસ સુધી અન્ન જળ લીધા વિના ચાલ્યા છે. સંવંત 1849 આસો સુધી 9મીને દિવસે સવારના પ્રાતઃકાલીન વાતાવરણમાં પરમાત્મા બદ્રીનાથ પહોંચ્યા છે. અને આ બદ્રીનાથ ધામનું વર્ણન કરતા આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ પોતાનો જે ગ્રંથ હરિલીલામૃત, એ જે બદ્રીનાથ એનું વાતાવરણ કેવો હતો, બદ્રીનાથની ભવ્યતા કેવી છે, બદ્રીનાથની દિવ્યતા કેવી છે, અને મહારાજ સ્વયં નીલકંઠ વર્ણી રૂપે એ બદ્રીનાથમાં આવ્યા છે, મહારાજ ત્યાં રોકાણા છે, એનું સુંદર વર્ણન આચાર્ય પ્રવર બદરીશ પાસ નદી ગંગ વહે સુરલોકવાસી પણ ચિત્ત સહે આ પંક્તિના માધ્યમથી સુંદર વર્ણન કરે છે. બદરીશ પાસ નદી ગંગ વહે સુરલોકવાસી પણ ચિત્ત સહે. બદરીશ પાસ નદી ગંગ વહે સુરલોકવાસી પણ ચિત્ત સહે. તન નાવું તાપ વળી પાપ હરે જળથી પવિત્ર પળ માહી કરે. તન નાવું તાપ વળી પાપ હરે જળથી પવિત્ર પળ માહી કરે. બહુ લોક સંગ
સાધી હરિ ધ્યાન ધરે તટમાં તપસ્વી જનવાસ કરે હઠ જોગ સાધી હરિ ધ્યાન ધરે. વાલા ભક્તજનો, આપણો આ સરસ મજાનો સુંદર દિવ્ય પ્રસંગ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આપણી આ સુંદર દિવ્ય સભામાં વાલા ભક્તજનો, પૂજ્યપાદ निर्भय चरण स्वामी उसका प्रेम और भाव लागनी वश होकर हमारे बीच आज ऋषिकेश मेयर श्री नगर निगम परम भगवदीय शंभु पासवान जी पधारे हैं, उपस्थित है। तो एक बार जोरदार तालिका का नाद करके हम मेयर श्री ऋषिकेश शंभु पासवान जी को जोरदार तालिका के नाद से हम बधाएंगे और पासवान जी को संत सत्संग और ऋषिकेश की जो विकास गाथा है उसमें पासवान जी ने बहुत अपना योगदान दिया है और संतों के प्रति, सत्संग के प्रति और भगवान स्वामीनारायण भगवान के प्रति उसको अच्छी भावना है, लागनी है। इसलिए पुनश्च जोरदार तालिका के नाद से हम मेयर श्री को अभिवादित करेंगे। हरख्या समस्त हरिने निरखी, हरख्या समस्त हरिने निरखी। सरिता विशेष सौथी हरखी, सरिता विशेष सहुती हरखी। कही धन्य धन्य सुत धर्म तणा, कही धन्य धन्य सुत धर्म तणा। सत्कार कीधा मळी सर्व घणा, सत्कार कीधा मळी सर्व घणा। प्रभु नाही गंगा जल पान कर्यो, प्रभु नाही गंगा जल पान कर्यो। सरितानो सर्व मळशा महर्यो, सरितानो सर्व मळशा महर्यो। આ દિવ્ય ધામમાં નીલકંઠ વર્ણી આવીને રોકાણા છે। અનેક તપસ્વીઓ, અનેક સાધકો, અનેક મહાપુરુષો જ્યાં સાધના કરવા માટે આવે છે, આવું સરસ મજાનો આ દિવ્ય ધામ। વાલા ભક્તજનો, બદ્રીનાથનું મંદિર પૂર્વ દ્વારે છે, નાનું છે પણ બહુ સુંદર દિવ્ય શિખરબદ્ધ મંદિર છે। આગળ નાનો એક મંડપ છે। આ ધામમાં સાક્ષાત શ્રી નરનારાયણની ચતુર્ભુજ મૂર્તિઓ શાલિગ્રામના પથ્થરમાંથી કોતરીને બનાવેલી છે અને આ મૂર્તિઓ ધ્યાનમગ્ન અને બિડાયેલા નેત્રની જેમ સુંદર અને આકર્ષક છે। મૂર્તિઓને સુંદર શ્રૃંગાર કરવામાં આવે છે, આભૂષણો ધરાવવામાં આવે છે। દર્શનાર્થીઓના મનને હરી લે તેવી નરનારાયણ પ્રભુની આ સુંદર દિવ્ય મૂર્તિઓ છે। નીલકંઠ વર્ણીએ ભાવથી દર્શન કર્યા છે। દર્શન કરી અને વર્ણી આનંદ મગ્ન બન્યા છે। તપ્ત કુંડમાં મહારાજે સ્નાન કર્યું છે અને નીલકંઠ વર્ણી તપ્ત કુંડમાં સ્નાન કરી ભીંજાયેલા શરીરે આંખો બંધ કરી અને ધ્યાન મગ્ન બેઠા છે। અને જ્યારે ભગવાન મંદિરમાં ધ્યાન મગ્ન બેઠા હોય એ જ વખતે સાક્ષાત
કોઈ દિવ્ય ચેતના પ્રગટ થઈ નીલકંઠ વર્ણીને પ્રણામ કર્યા, પ્રણામ કરી સ્તુતિ અને પ્રાર્થના કરી. વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિએ આ રીતે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી આ બધા જ તીર્થોને પાવન કર્યા છે. એવું પરમ પવિત્ર આ 4 ધામ, એ 4 ધામ એટલે જીવનના 4 આધ્યાત્મિક સ્તંભ માનવામાં આવે છે. યમનોત્રી એટલે શુદ્ધતા અને સંયમનું પ્રતીક છે. ગંગોત્રી પાપ વિનાશ અને કૃપાનું પ્રતીક છે. અને કેદારનાથ એ તપ અને વૈરાગ્યનું પ્રતીક છે. અને બદ્રીનાથ એ વાલા ભક્તજનો મોક્ષ અને ભક્તિનું પ્રતીક છે. આ 4 ધામની આ 4 અદ્ભુત ગરિમા છે. આ યાત્રા પાર્થભાઈ માત્ર પૂર્વથી પશ્ચિમ નહીં, પરંતુ અહંકારથી પરમાત્મા તરફ લઈ જનારી આ 4 ધામની યાત્રા છે. જે તમારા જીવનમાં, મારા જીવનમાં અનેક પ્રકારના અહંકારો સેવાઈ રહ્યા છે, એ અહંકારોનો વિધ્વંસ કરવા માટેની આ દિવ્ય યાત્રા છે. કેદારનાથનો મહિમા આપણા શાસ્ત્રમાં ગવાયો. કેદારસ્ય ભક્તસ્ય ન ભયમ વિદ્યતે ક્વચિત જન્મ મૃત્યુ જરા રોગે મુચ્યતે નાત્ર સંશય. જે વ્યક્તિ ભાવથી જીવનમાં એકવાર કેદારનાથના દર્શન કરે તો આપણા શાસ્ત્ર એમ કહે છે, જન્મથી, મૃત્યુથી અને રોગોથી ભગવાન એને સદાને માટે મુક્તિ આપે છે. એટલે જીવનમાં વાલા ભક્તજનો, શરીર સાથ આપતું હોય, શરીર સારું હોય ત્યાં સુધીમાં એકવાર કેદારનાથ જઈ આવવું. ટાટિયા ધાર્યું કરતા હોય ત્યાં સુધી કામ કરી લેવું, અને કાલે પછી ટાટિયા ધાર્યું કરતા બંધ થઈ જાહે, પછી ધામ જવું હશે તોય જવાહે. સ્કંદ પુરાણમાં કેદારનાથનો ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે. પાપનો નાશ કરનાર કેદારનાથના દર્શન, પાપના નાશ કરનારા કેદારનાથના દર્શન કર્યા વિના મોક્ષ મળવો અતિ દુર્લભ છે, આવું સ્કંદ પુરાણમાં લખ્યું છે. બદ્રીનાથનો પણ વાલા ભક્તજનો એટલો જ મહિમા છે. હિમાલયની ગોદમાં અલકનંદા નદીના કિનારે નર અને નારાયણ પર્વતોની વચ્ચે રહેલું આ બદ્રીનાથ મંદિર હિન્દુ ધર્મના સૌથી પવિત્ર ધામોમાંનું એક અદ્ભુત મંદિર છે. આ મંદિર એટલે બદ્રીનાથ એટલે વાલા ભક્તજનો મોક્ષનું દ્વાર, બદ્રીનાથ એટલે વૈકુંઠનું દ્વાર, બદ્રીનાથ એટલે તપોભૂમિ, અને બદ્રીનાથ એટલે દેવોની આરાધના ભૂમિ. આ બદ્રીનાથનો અદ્ભુત મહિમા છે. વાલા ભક્તજનો, આ પરમ પવિત્ર ગંગા અહીં વહી રહી છે, ત્યારે વાલા ભક્તજનો, ગંગોત્રીનો પણ એટલો જ શાસ્ત્રમાં મહિમા ગાવામાં આવ્યો છે. જીવનમાં ભગવાને કૃપા કરી હોય, કરુણા કરી હોય તો અવશ્ય આ 4 ધામની એકવાર યાત્રા કરવી, ગંગામાં સ્નાન કરવું. ગંગામાં સ્નાન કરવાનો કેટલો અદ્ભુત ઘનશ્યામભાઈ મહિમા છે. સ્કંદ પુરાણમાં શ્લોક લખાણો, ગંગા, સાંભળજો બધાય, સ્કંદ પુરાણનો આ શ્લોક છે. ગંગા ગંગેતિ યો બ્રુયાત યોજનાનામ શતૈરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુ લોકમ સગચ્છતિ. આ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે જયસુખભાઈ, ગંગા ગંગા ઇતિ યહ બ્રિયાત, એટલે કે 100 યોજન દૂરથી. કેટલા યોજન? 100 યોજન. 100 યોજન દૂરથી ભરતભાઈ કોઈ ખાલી 2 વાર ગંગા ગંગા બોલે તો ખાલી ગંગા ગંગા 100 યોજન દૂરથી કોઈ બોલે તો પણ એના બધા જ પાપ બળી જાય અને ભગવાનના ધામનો અધિકારી બની જાય. આટલો ગંગાનો મહિમા છે. અને આ ટાઢાપુરની વાતો નથી હો, આ સ્કંદ પુરાણનો શ્લોક છે. એટલા માટે વાલા ભક્તજનો, અહીંયા ગંગાના કાંઠે આવ્યા છો. પૂજ્ય સ્વામીએ જ્યારે આટલો મોટો દાખલો કર્યો છે, આટલી મોટી મહેનત કરી છે,
ત્યારે આ ગંગામાં સ્નાન કરજો અને સમય મળે તો 4 ધામના દર્શન પણ કરજો. અને સ્વામીએ ખૂબ દાખલો કરી, મહેનત કરી અને આ જનમંગલ ધામનું નિર્માણ કર્યું છે. અને હવે ધીમે ધીમે હિંમતભાઈ આ ધામ હાકડું પડવા માંડ્યું છે. જેને જેને ખબર પડે, સંતોને, હરિભક્તોને, નાના મોટાને, એ બધાય પેલા પ્રાયોરિટી જનમંગલ ધામને આપે છે. હવે આ ધામને આપણે પખતું પોળું કરવું પડે એવું લાગે છે, બરાબર. અને મેં એવી વાત સાંભળી છે કે થોડી ઘણી જગ્યા લેવાની પણ વાત થાય છે. તો વાલા ભક્તજનો, એક સારામાં સારી સુંદર વિશાળ બીજી જગ્યા પણ સંપાદન થાય અને ત્યાં પણ જનમંગલ ધામ 2 એની રચના થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. અને વાલા ભક્તજનો, પૂજ્યપાદ સ્વામીનો પ્રેમ નિરાળો છે. હમણાં નિષ્કામ સ્વામીએ વાત કરી એ પ્રમાણે કે એકદમ સ્વામી સહજ જીવન જીવે છે. કોઈ પણ પ્રકારનો આડંબર નહીં, કોઈ પણ પ્રકારનો અહંકાર નહીં, અને એકદમ સાધુતા સભર પૂજ્ય નિર્ભય ચરણ સ્વામીનું જીવન છે. ત્યારે 1-2 પંક્તિ સ્વામીની બોલી અને હું મારી વ્યાખ્યાન માળાને સમયોચિત સમયે પૂર્ણ કરીશ. ધન્ય છે સ્વામી, ધન્ય છે મંડળ, ધન્ય છે સ્વામી, ધન્ય છે મંડળ, ધન્ય તમારો ત્યાગ, તમારા ચરણે શીશ નમાવી જગાડીએ અહો ભાગ. આ મહોત્સવ દીપે સદાય, ભક્તિનો ફેલાય પ્રકાશ, જનમંગલ ધામ સદા આપે શાંતિનો અહેસાસ. આ જનમંગલ ધામ આપણને શાંતિનો સુંદર અહેસાસ આપે છે. આ પ્રતિષ્ઠા નથી કેવળ પથ્થરની મૂર્તિની સાહેબ, આ પ્રતિષ્ઠા નથી કેવળ પથ્થરની મૂર્તિની સાહેબ. આ સંતો, આ તો સંતોના તપની સુવાસ છે જે યુગો સુધી નહીં મરે. અહીંયા પૂજ્યપાદ નિર્ભય ચરણ સ્વામીએ ઘણા અનુષ્ઠાનો કર્યા છે. અને ઘનશ્યામભાઈ, મને ખ્યાલ છે સ્વામીનો યજ્ઞ પ્રત્યેનો જે પ્રેમ છે ને એને એકવાર જોરદાર તાલિકાના નાદ સાથે વધાવો. સ્વામી અમેરિકા સત્સંગ વિચરણ કરવા માટે જાય તો પણ હારે યજ્ઞ કુંડ લેતા જાય અને હરિભગતના ઘરે ઘરે જનમંગલની આહુતિઓ પૂજ્યપાદ સ્વામીએ આપી છે. એટલે યજ્ઞ પ્રત્યેની એમની જે સદભાવના છે, યજ્ઞ પ્રત્યેનો એમનો જે ભાવ છે, 365 દિવસ આ જનમંગલ ધામમાં દરરોજ સવારે જનમંગલના 11 પાઠની અને વંદુના પાઠની આહુતિઓ અપાઈ છે. એટલા માટે પૂજ્યપાદ સ્વામી સાથે અમારા પ્રગલ્ભ સ્વામી એ પણ ખૂબ સારી મહેનત કરે છે. સોશિયલ મીડિયાનું કામ હોય, હરિચરિત્રમ ચેનલના માધ્યમથી પૂજ્ય પ્રગલ્ભ સ્વામી પણ સ્વામી સાથે ખંભે ખંભો મિલાવી અને ખૂબ સારી આ જનમંગલ ધામની સુવાસ ફેલાય એના માટે પ્રયત્ન કરે છે. સ્વામીનું નાનું એવું મંડળ છે, એમના પૂજ્ય ભક્તિ સ્વામી એ પણ દોડી દોડી અને પૂજ્યપાદ સ્વામીની મરજી પ્રમાણે સેવા કરતા હોય છે. અને અમારે પાર્ષદ હરિકૃષ્ણ ભગત એ તો 365 દિવસ અહીંયા જનમંગલ ધામની હિફાજત કરે છે, રખેવાળી કરે છે અને જે યાત્રિકો આવે એને ખૂબ સુખ આપે છે. અમારે ગુંજન ભગત હોય, કાળુ ભગત હોય, આ બધા જ ખૂબ સારા ભગવદીય સંતો છે, પાર્ષદો છે. એટલે એકવાર જોરદાર તાલિકાના નાદ સાથે આખા મંડળને વધાવો. ગંગા મયા વહે છે પાપોનો નાશ કરવા માટે અને જનમંગલ ધામ બન્યું છે આત્માના કલ્યાણ માટે. સ્વામી શ્રીએ જે દાખલો કર્યો છે આ સ્થાનને કાજે એનો પુરાવો આપી રહ્યું છે આ ભવ્ય ઉદ્ઘાટન આજે. સ્વામીએ જે દાખલો કર્યો છે, સ્વામીએ જે મહેનત કરી છે, આજે આ સુંદર મજાનું ભવ્ય ઉદ્ઘાટન થયું એ એનો પુરાવો છે. જ્યાં ગંગાની લહેરો સદાય પ્રભુના ગુણગાન ગાય છે, જ્યાં ગંગાની લહેરો સદાય પ્રભુના ગુણગાન ગાય છે, ત્યાં જનમંગલ ધામને જોઈને ભક્તોના હૈયા હરખાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ધજા ઋષિકેશમાં ફરકાવી સંતોના આ ભગીરથ કાર્યથી ખુદ દેવો પણ મલકાય છે.
આ ઋષિકેશમાં સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની ધજાને ફરકાવી છે. અહીંયા જેટલા જેટલા આ ગંગાના કિનારેથી નીકળે હિંમતભાઈ, બધાય સ્વામિનારાયણ બોળ વાંચતા જાય. એટલે જેટલા જેટલા અહીંયા નીકળે એ એક બે વાર તો ભગવાનનું નામ લેશે લેશે ને લેશે. છેલ્લી કડી હું બોલી અને પૂરું કરીશ. મને ખબર છે સભાપતિ બહુ ઉતાવળા થાય છે, પણ હવે આ છેલ્લી કડી. પથ્થરો પણ બોલી ઉઠે એવી ભક્તિ આ ભૂમિ પર થઈ છે સાહેબ. પથ્થરો પણ બોલી ઉઠે એવી ભક્તિ આ ભૂમિ પર થઈ છે. જનમંગલ ધામની કીર્તિ ગાવા આખી સભા અધીરી થઈ છે. સ્વામી શ્રીના અથાગ દાખલા અને પુરુષાર્થની આ કમાણી છે, જે આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના રૂપે સૌએ જાણી છે. આ સરસ મજાની સુંદર દિવ્ય મૂર્તિ, કમનીય રમણીય આજે ભગવાનનું દિવ્ય સ્વરૂપ વાલા ભક્તજનો આપણને પૂજ્યપાદ સ્વામીએ આ જનમંગલ ધામમાં પૂજ્ય સદગુરુ પૂજ્ય વડીલ સદગુરુ સંતોના પાવન સાનિધ્યમાં એમના ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી એમના સાનિધ્યમાં એમના પાવન નિશ્રામાં પ્રથમ આરતી પૂજ્યપાદ સ્વામીએ આ સ્વરૂપની ઉતારી. આચાર્ય મહારાજે આ સ્વરૂપની પ્રતિષ્ઠા કરી. તો વાલા ભક્તજનો, આવો સરસ મજાનો સુંદર આ જનમંગલ ધામના એક કાંઠે અને બીજો કાંઠો એટલે ગંગા મૈયાનો કાંઠો, આ બાજુ ગંગા મૈયાનો કાંઠો અને આ બાજુ જનમંગલ ધામનો કાંઠો અને વચ્ચે આપણો આ સભા મંડપ. તો આ સભા મંડપમાં આવી અને સંકલ્પ કરજો, આ દિવ્ય જનમંગલ ધામમાં થાય એટલી સેવા કરજો. ભગવાને 5 પૈસા આપ્યા હોય તો યથાશક્તિ વાલા ભક્તજનો યોગદાન આપજો. અને જે ધર્મના કામ માટે, જે સંતો માટે જે કાંઈ યોગદાન આપશો ને એ ક્યારેય નિરર્થક નહીં જાય. લાંબી સેવા ન થાય તો કાંઈ નહીં, પણ એક દિવસ સંતોને રસોઈ આપજો, એક દિવસ ઠાકોરજીનો થાળ કરજો. તમારાથી પહોંચી શકાય એ પ્રમાણે વાલા ભક્તજનો અવશ્ય તમે જો કે બધા જ ભક્તો સેવા કરો છો અને સવિશેષ સેવા કરો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. આજના દિવસે પુનશ્ચ પૂજ્યપાદ નિર્ભય ચરણ સ્વામી એમના સમગ્ર સંત મંડળને અને આ દિવ્ય મહોત્સવમાં જેમણે જેમણે વાલા ભક્તજનો નાની મોટી સેવા કરી છે એવા તમામ દાતાશ્રીઓ, યજમાનશ્રીઓ, સ્વયંસેવકો, બેનો ભાઈઓ એનું ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ મંગલ વિસ્તારીય સદભાવના વ્યક્ત કરી વિરમો છો. અસ્તુ. જય સ્વામિનારાયણ.